Hello friends, this is video number 14 for class 9 revision activities 33 to 30. Friends, before starting, just I tell you like the videos, share the videos, comment the videos and be subscriber. સબસ્ક્રાઇબર ન બન્યા હો ચોક્કસ બની જજો અને પૂરા વિડીયો. Here is activity 3. It's regarding quiz. Say, if there is a quiz competition in your school and you are a quiz master, would you ask questions? Say, here you will learn framing the question for getting માહિતી મેળવવા કેવી રીતે પ્રશ્ન પૂછવા એ અહીં તમે શીખશો. મિત્રો, અહીં એક ટેબલ છે. ટેબલમાં અગત્યના સ્થળો વિધાનસભા ગૃહ એની સામે ટેબલના સામેના કોલમમાં એ સ્થળ અગર અગત્યની જગ્યા ક્યાં આગળ છે, કયા શહેરમાં અગર કઈ જગ્યાએ છે લોકેશન, એના આધારે તમારે પ્રશ્ન પૂછો. દાખલા તરીકે પહેલું ધ સાયન્સ સિટી, તો પ્રશ્ન થાય લોકેશન છે એટલે વેરથી પ્રશ્ન છે. વેર ઇઝ ધ સાયન્સ સિટી, વડોદરા ઓર એમેડ. જવાબો તમને અહીં આપેલા છે, અહીંયા પણ પ્રશ્નમાં, અને તમે જવાબ આપી શકો શોર્ટમાં અહેમદાબાદ. દેટ મીન્સ સાયન્સ સિટી ઇઝ ઇન અહેમદાબાદ. એક્ઝામ્પલ. આ રીતે અહીંયા પ્રશ્નો પૂછવાના છે. પ્રશ્નો પૂછવાની પ્રેક્ટિસ કરો. તો મિત્રો, તમે 3 અગર 6 ના ગ્રુપમાં થઈ જાઓ અને આ પ્રશ્નો એક પછી એક પૂછો. દરેક જણ 3નું ગ્રુપ હોય તો દરેક જણ 2 પ્રશ્ન પૂછે, 6નું હોય તો એક પૂછે અને બાકીના છે એનો જવાબ અહીં ટેબલમાંથી. તમારા પૂછવાના પ્રશ્નો જાતે બનાવો. ત્યારબાદ જુઓ આવા પ્રશ્નો. વેર ઇઝ ધ સન, મોટેરા ઓર રાજકોટ. એ રીતે આ પ્રશ્નો પૂછો. હવે પ્રશ્નોની પ્રેક્ટિસ કર્યા પછીથી તમારે પેરમાં વર્ક કરવાનું છે. બબ્બે એ ધેન પાર્ટનર 1 એટલે કે P1 શોર્ટ will ask the question and partner 2 will respond. એક પાર્ટનર એ પ્રશ્ન પૂછશે, બીજો પાર્ટનર જવાબ આપશે. આ જ પ્રશ્નો છે, પૂછવાના છે અને અહીંયા જવાબો આમાંથી જે છે આપ્યા એ જ. તો here it would be 1. તો આ રીતે start this P1. Where is the science city? P2 in Ahmedabad. Then again P1 will ask the questions and there will be dialogue. After constructing means writing the dialogue and asking, you check it this way, and when your dialogue is okay, just so you will have. Now activity 31. મિત્રો, કેટલીક વસ્તુઓની સમજૂતી માટે લોકો સુધી એ વાતને પહોંચાડવા આપણે સ્લોગનનું. હવે અહીંયા સ્લોગનની. મંથન wants to draw pictures of what was held by his school on low plastic day. મંથન, can you help him make some slogans? હવે એના માટે ચિત્ર દોરીને એનો સ્લોગન મૂક તો સ્લોગન કરી શકાય. તો તમે એને મદદ કરી શકશો. રાઇટ સમ મોર સ્લોગન ઇન. હવે એ માટે ઓબ્ઝર્વ ધ પિક્ચર ટુ ગેટ ધ. ચિત્રો છે, નંબર આપ્યા છે, એ પ્રમાણે ઓબ્ઝર્વ કરો. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ નંબર 1 ઇમેજ છે. 1 ની ઇમેજ છે, ક્રોસ કરેલો છે એટલે ના, નકારાત્મક. ઇમેજમાં આટલા શબ્દો આ પ્લાસ્ટિક કેરી બેગ, ક્રોસ આઉટ. પ્લાસ્ટિક કેરી બેગ છે અને એને ક્રોસ કરી. તો નો પ્લાસ્ટિક કેરી બેગ, યુઝ અર્થ. આવી રીતે આપણે બનાવીશું. ખ્યાલ એવું બીજા ત્રીજાનો પ્રયત્ન કરો. આ શબ્દોનો ઉપયોગ કરી શકો છો અને ત્યારબાદ તમે આ મેચ પણ કરી શકો છો. દાખલા તરીકે સે નો ટુ પ્લાસ્ટિક બેગ એટલે પ્લાસ્ટિક બેગ વાપરશો નહીં. સે યસ ટુ અર્થ, બીજી પૃથ્વી પર જે વસ્તુઓ બને છે એનો ઉપયોગ કરો, પ્લાસ્ટિકનો. આના બદલે ડોન્ટ યુઝ પ્લાસ્ટિક બેગ, યુઝ અર્થ બેગ એમ કહીશ. તો આ સ્લોગન છે. જુઓ, સમજો, ચિત્રમાંથી આઈડિયા કઈ રીતે મેળવ્યા છે. ત્યારબાદ તમારા ગ્રુપમાં 6 નું ગ્રુપ હોય તો દરેક જણ એક સ્લોગન
એક ચિત્ર બતાવી એનો બીજો પાર્ટનર, સેકન્ડ ઇમેજ એ બોલીને બતાવશે. એમ 6 જણા એક ટર્ન લો, બીજો ટર્ન લો, ત્રીજો ટર્ન લો. દરેક ટર્ન વખતે તમારો સ્લોગન બદલી નાખો. તો યુ વિલ લર્ન ધ એન્ડ હિયર you will develop your skills of observing the pictures and getting the idea. Okay, આપણે દરેક એક્ટિવિટીમાં કંઈક લેંગ્વેજ લર્નિંગનો નવો પોઈન્ટ શીખીએ છીએ. એ ધ્યાનમાં રાખવું. શું શીખો છો યાદ? હવે જે ત્યાં હતા એ જ અહીં પોસ્ટર સ્વરૂપે આપ્યા છે. તમે પ્રેક્ટિસ આની પર. એક્ટિવિટી નંબર 3. હિયર આર 2 સેટ. જો એ કોલમમાં 20 સેન્ટેન્સીસ છે. મિત્રો, એ કોલમમાં 20 સેન્ટેન્સીસ આપ્યા છે. આની ટીચર્સ મિત્રોને ખાસ કે દરેકની એક અલગ અલગ કાપ અહીંયા લેટર સાથે. આ 20 કાપલી એક 20નું ગ્રુપ છે. એમ આ બીમાં છે એ બી ગ્રુપને લેટર્સ. ત્યારબાદ એ ગ્રુપનો 1 નંબરનો વિદ્યાર્થી આ વાંચશે, ટ્રાય કરશે, સમજશે અને એના રિલેટેડ એની સાથે અનુકૂળ એવું બીમાંથી કયું વાક્ય આવે છે જોડશે. દાખલા તરીકે ડોન્ટ પ્લે ઇન ધ રેઇન. વરસાદની વાત છે. અહીંથી સીજો યુ માઇટ કેચ અ કોલ્ડ. આ વરસાદમાં રમે તો શરદી થઈ જાય. તો આ બે એકબીજા સાથે જોડાયેલા સેન્ટેન્સીસ છે. 1 નંબર સાથે આ સી નંબર બીનો જોડાય અને બેનું વાક્ય ભેગું. એવી રીતે બી સેકન્ડ, શી ઇઝ ટાયર્ડ. અહીંયા જો શી મે ગો ટુ બેડ અર્લી. ટાયર્ડ થઈ છે એટલે વહેલી સૂઈ જાય સ્વાભાવિક. તો એની સાથે એ જોડાયેલું છે. તો આમ જોડતા તમારે સેન્ટેન્સના મિનિંગ સમજો અને યોગ્ય બબ્બેની 20 જોડ અને પછી દરેક જોડી પોતાના 2 વાક્ય અહીંયા ક્લાસ સમક્ષ રજૂ કરશે. ડોન્ટ પ્લે ઇન ધ રેઇન. ઇટ માઇટ નોટ, યુ માઇટ કેચ. આમ પહેલા જોડો, બબ્બેની જોડી થાવ. ત્યારબાદ અહીંયા આન્સર્સ આપ્યા છે. મેચ કરો કે તમારી જોડી બરાબર છે કે નહીં. જુઓ અહીં દરેકના સામે અને તમે એ થાય પછીથી વર્ક રજૂ કરો. તો ધીસ પ્રેક્ટિસ વિલ મેક યુ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ સેન્ટેન્સીસ. એટલે કે રીડિંગ સામાં અન્ડરસ્ટેન્ડિંગ થવું. ત્યારબાદ એક્ટિવિટી નંબર 33માં અહીંયા 12 ક્વેશ્ચન્સ છે. પ્રિકોશન્સ દર્શાવતા સ્ટેટમેન્ટ છે. ક્વેશ્ચન નથી, સ્ટેટમેન્ટ. તો અહીંયા એક કેટેગરી, એમાં કેટેગરી છે આ કેટેગરી અને બીમાં પ્રિકોશન્સ. એટલે કે આ પ્રિકોશન વાળા વાક્યો કઈ કેટેગરીના છે એ નંબર અહીંયા. યુ રાઇટ ઓનલી ધ નંબર્સ ઓફ ધ. સેફટી એટ હોમ. ઘેર આપણે કઈ વસ્તુની કાળજી રાખવી. કાળજી એટલે સલામતી માટે કયા પ્રિકોશન્સ રાખવા એ. અહીં નંબર 2 વી શુડ નોટ પ્લે વિથ શાર્પ થિંગ્સ લાઇક અ નાઇફ ઓર પેર ઓફ નાઇફ કે સીઝર્સ સાથે રમવું જોઈએ નહીં. એની રમતો નહીં કરવી, ક્યાંક વાગી તો બે લીધું. એ જ રીતે 5 યુ મસ્ટ નોટ ટચ એન ઓપન ઇલેક્ટ્રિક. જ્યાં ઇલેક્ટ્રિકના છેડા કે ખુલ્લું હોય ત્યાં આપણે. એ રીતે 8 પણ તમે જોશો તો એ જ રીતે બીજી કેટેગરી સેફટી ઓન ધ રોડ. રોડ ઉપર કઈ સેફટી એના 3 વાક્યો હશે. અહીં લખો સેફટી ઓન ધ પ્લેગ્રાઉન્ડ અને સેફટી ઓન ધ પ્લેગ્રાઉન્ડ ફર્સ્ટ એડ. તો એ દરેકના વાક્યો અહીંયા લખો. સમજો, સમજ્યા પછી જ કયામાં આવે એનાલિસિસ કરો. લખ્યા બાદ તમારા આન્સર્સ, યોર આન્સર્સ જસ્ટ કમ્પેર વિથ યોર નેબરિંગ ગ્રુપ્સ એન્ડ lastly you can check all the groups. Then you can present one by one. One will read the category and 3 persons will read. This will develop your reading understanding. Okay, friend, activity માં વચન મજા. આવી રીતે જ અંગ્રેજી ભણાય અને જલ્દી આવડશે. મિત્રો, goodbye today. See you next time.